અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમિકાની હત્યા કરવા બદલ પ્રેમી અને તેમના મિત્રની પોલીસે કરી ધરપકડ। અંજારના ચંદિયા ગામની ગુમ થયેલ મહિલાની ચંદિયા સીમ વિસ્તારમાં કરેલ હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ગુનાને અંજામ આપનાર 2 આરોપીઓને અંજાર પોલીસે ઝડપ્યા। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ તારીખ 19/2/2026ના બપોરના ભાગે અંજાર તાલુકા વિસ્તારના ચંદિયા ગામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે તેમની દીકરી તારીખ 18/2/2026ના બપોરના અરસામાં કોઈને કયા વગર નીકળી ગયેલ હોવાની જાણ કરતા તુરંત તેઓની ગુમ નોંધ દાખલ કરવામાં આવી। જે અનુસંધાને પીઆઈ AR ગોહિલે પોતે જાતે રસ દાખવી તાત્કાલિક શોધખોળ કરવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવી ચંદિયા ગામ તથા સીમ વિસ્તારમાં મોકલી આપી અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હ્યુમન સોર્સ આધારે જાણવા મળ્યું કે ગુમ થનારની સાથે રાજેશ ભીખાભાઈ રબારી રહે ચંદિયાને પ્રેમ સંબંધ છે અને તેઓને તે ભગાડી ગયા હોવાની બાતમી મળતા ઈસમને યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી રાજેશે કબૂલાત આપતા જણાવ્યું કે ગુમ થનાર સાથે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને અમે અવારનવાર સીમ વિસ્તારમાં મળતા તથા આ ગુમ થનાર પ્રેગ્નેન્ટ થઈ જતા મને લગ્ન કરવાનું દબાણ કરતી હોય, જેથી મારે લગ્ન ન કરવા હોય મેં મારા મિત્ર રાહુલ રતાભાઈ રબારી રહે મખ્યાણ તાલુકો અંજારવાડાને વાત કરી મારી નાખવાનું કાવતરું બનાવ્યું અને 2-3 દિવસ અગાઉ ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાના બહાને રાધાને ગામના સીમાડે લઈ આવ્યો હતો અને મિત્ર રાહુલ રબારીની મદદથી સૌપ્રથમ રાધાને ગળે ટૂંપો આપી મારી નાખી હતી। બાદમાં વજનદાર પથ્થર બાંધીને રાધાની લાશને સીમાડે આવેલા પાણી ભરેલા કૂવામાં નાખી દીધી હતી। ગુનાની કબૂલાત આપતા હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ AR ગોહિલે પોલીસ હેડ કોન્સ્ટેબલ સેગાજી લાખાજી પરમારની સરકાર તરફે ફરિયાદ લઈ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવી ગુનાને અંજામ આપનાર આરોપીઓ રાજેશભાઈ ભીખાભાઈ રબારી અને રાહુલ રતાભાઈ રબારીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ સાથે રહી કરેલ છે।